નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। જગત મૂવીના પ્રમોશનમાં સ્ટાર કાસ્ટો વડોદરા આવ્યા। વડોદરા શહેરના ગોત્રીવાસના રોડ પર આવેલા નીલાંબર મોલમાં પીવીઆર થિયેટર ખાતે જગત મૂવીનું પ્રમોશન કરવામાં આવ્યું હતું, જેમાં જગત મૂવીના પ્રોડક્શન હીરો યશ સોની અને હિરોઈન રિદ્ધિ યાદવ તથા અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોડક્શન ડાયરેક્ટર વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા। અનંતા દ્વારા આ પિક્ચરને પ્રમોટ કરવામાં આવ્યું હતું અને તેનાથી પણ વધુ સારું એ છે કે આ મૂવી વડોદરાના યુવાનો દ્વારા લખવામાં આવી છે। જગત મૂવી એક એવી મૂવી છે કે જેના બાળક ઉપર બતાવવામાં આવી છે। આ મૂવીના નાના બાળકોને ગુડ ટચની કોઈ સમજ ન હોતી નથી, તેમજ નાના બાળકોને કોઈ પણ ઘોડવીને પટાવીને લઈ જતું હોય છે, તે આ મૂવી ઉજાગર કરવામાં આવેલ છે અને ફેમિલીને પણ જાગૃત કરવામાં આવેલ છે। બહુ યુનિક એક્સપિરિયન્સ હતો, કારણ કે આગળ આ છે ને પર્ટિક્યુલર જનરલી અહીંયા જે પ્રકારની ફિલ્મ બનતી હોય કે જેમ મારી આગળની ફિલ્મો છે એ પ્રકારના કોઈ બેકડ્રોપની આ ફિલ્મ નથી। આ એક અલગ જ વાર્તા છે, અલગ જ કન્સેપ્ટ છે, અલગ જ જોનરા છે। બહુ જ સેન્સિટિવ મુદ્દો છે, ચાઇલ્ડ મિસિંગ કેસનો મુદ્દો છે અને બહુ જ રિયલિસ્ટિક ફિલ્મ છે। આપણે જેમ આસપાસના આપણે લોકો છે, આપણે આસપાસ રમતા બાળકો છે, તમારા પાડોશના કે તમારા ફ્લેટના કે તમારા આસપાસના, એ જ બાળકોની અને એ જ એમના પેરેન્ટ્સની આપણે જે પોલીસ વેન જોઈએ છે અને પીએસઆઈને જોઈએ છે, પોલીસને જોઈએ છે, એ જ પોલીસની આ ફિલ્મ છે। બટ એમની લાઈફમાં જ્યારે આવું કંઈક થાય ત્યારે એ લાઈફ કઈ રીતે બદલાઈ જાય છે, કેટલા મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લે છે, એ આ ફિલ્મની વાત છે। અને આઈ ફીલ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે કહેવાય છે અને બહુ જ સારી રીતે કહેવાય છે કે લોકોનો આટલો પોઝિટિવ પ્રતિસાદ અમને મળી રહ્યો છે। લોકોનો બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી ફિલ્મને જગત, અને લોકો જાગૃત થઈ રહ્યા છે એક રીતે, કઈ રીતે બાળકો સાથે વ્યવહાર હોવો જોઈએ, કઈ રીતે બાળકોની કાળજી રાખવાની હોય, એવું ઘણા રિવ્યૂઝમાં તમે એ જોયું કે કઈ રીતે આપણે એમની કાળજી લેવાની હોય ને આ ફિલ્મથી તમે જુઓ તો બહુ પોઝિટિવ ફીલ થઈ રહ્યું છે કે જ્યારે અમારા એફર્ટ્સને આટલી સારી રીતે જોઈ રહ્યા છે લોકો। ફૂલ ફેમિલી લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે અને બધા જ ખુશ થઈ રહ્યા છે। જે પ્રમાણેનો ટ્વિસ્ટ છે ફિલ્મ્સમાં, જે પ્રમાણેની સસ્પેન્સ વાત છે અને જે ખુલી રહ્યા છે, જે શોકિંગ વેલ્યુ છે, લોકોને શોકિંગ વેલ્યુ ફીલ થઈ રહી છે, બહુ સારું ફીલ થઈ રહ્યું છે આટલા સરસ ગંભીર મુદ્દા પર ફિલ્મ બનાવવામાં આવી છે। ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે કેસો વધી રહ્યા છે, જે થાય એના પર બનાવ્યું છે, એ પાત્ર તમારું કેવું રહ્યું અને કેટલું કઠિન હતું પોલીસ ઓફિસરનો રોલ ત્યારે એક કોમેડી તમે પાત્ર કર્યો છે, આનાથી બિલકુલ વિપરીત આ પાત્ર છે। એકચ્યુઅલી તમે જે પ્રમાણે વાત કરી, અમે લોકોએ પહેલાં એકચ્યુઅલી ડેની જીગર શૂટ કરી હતી અને ડેની જીગર એકદમ કોમેડી ફિલ્મ હતી, એકદમ લાઉડ કેરેક્ટર હતું। ડેની જીગરમાંથી બીજા દિવસે જ, એટલે એક પણ દિવસના લગભગ 6 કલાકે અમે લોકોએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધેલું। આમ જોવા જઈએ તો 6 કલાક પણ પૂરા નહીં। સો એક એક્ટર તરીકે તો બહુ મોટી વાત હતી મારા માટે કે આટલા ઓપોઝિટ કેરેક્ટર્સ મને એક સાથે પ્લે કરવા મળ્યા। બીજી વસ્તુ કે જે સિરિયસ મુદ્દાની વાત છે આ ફિલ્મમાં, ચાઇલ્ડ મિસિંગ કેસની વાત છે, નહીં કે પર્ટિક્યુલર ચાઇલ્ડ ટ્રાફિકિંગ કેસની। તો ચાઇલ્ડ મિસિંગ એઝ અ પર્ટિક્યુલર કેસ જ એટલો બધો સેન્સિટિવ કેસ છે। એક બાળકનું ખોવાઈ જવું એ બહુ મોટી ઘટના છે। તો જ્યારે જેટલી મોટી ઘટના ને એટલા જ તમારા નાના પગલાઓ પણ બહુ મેટર કરતા થઈ જાય છે। એટલે એ વસ્તુ આ ફિલ્મે ખાસ શીખવી કે કેટલી નાની ડિટેલ્સ, કેટલા નાના એક્સપ્રેશન્સ, કેટલી નાની વાત કેટલું બધું મેટર કરે છે જ્યારે એક સસ્પેન્સ ફિલ્મ કે પછી આ પ્રકારની સેન્સિટિવ ફિલ્મ તમે બનાવતા હો ત્યારે। નમસ્કાર, પહેલાં તો હું પ્રશાંત બારોટ અને જગત મૂવીમાં હું હિરોઈનના ફાધરનું કેરેક્ટર પ્લે કરું છું। એક અલગ પ્રકારનું વિષય વસ્તુ, પેરેન્ટિંગ કેટલું અગત્યનું છે એ વાતને વાચા આપે છે। થોડા અલગ વિષયને અલગ રીતે ટ્રીટમેન્ટ કરીને એક ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય એવો આ વિષય વસ્તુ છે અને હું આશા રાખું છું કે પ્રેક્ષકોને આ ફિલ્મ પસંદ પડશે। મુખ્ય થીમ શું છે આ મૂવી? મેં હમણાં કહ્યું એમ પેરેન્ટિંગ, આપણે જાણીએ છીએ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ એક આપણા સમાજની સમસ્યા બની રહી છે અને
એ ટ્રાફિકિંગમાં બાળકો સાથે કેવો દુર્વ્યવહાર થાય છે એ વાતની થોડી વાત કરી છે. એ સિવાય પેરેન્ટિંગ એટલે કે બાળકને આપણે કેવી રીતે એજ્યુકેટ કરવું કે એમને કોઈ પણ વ્યક્તિ દ્વારા આ પ્રકારની કનડગત થતી હોય અથવા તો આજની ભાષામાં કહીએ તો ગુડ ટચ કે બેડ ટચની બાળકને આપણે સમજણ આપીએ તો એ બધા વિષયને થોડું અલગ રીતે વણી લઈને એક સત્ય ઘટના ઉપર આધારિત પ્રેરિત આ ફિલ્મ છે. થેન્ક યુ સો મચ. મારે તમારી સામે જોવાનું છે કે કેમેરામાં જોવાનું છે? આ કેમેરામાં સો જગતમાં હું દીપ્તિ નામનું કેરેક્ટર પ્લે કરું છું જે સિંગલ મધર છે અને જ્યારે સિંગલ મધર હોય ત્યારે એમની લાગણીઓનું સેન્ટર એમનો સન હોય, એમનું ચાઇલ્ડ હોય. તો ધ ચાઇલ્ડ ગોઝ મિસિંગ. પછી એનું શું થાય છે, શું નહીં, કેવી રીતે, સો એ રિપોર્ટ લખાવા જાય છે, ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે અને એ કેવી રીતે અનફોલ્ડ થાય છે એના વિશેની આ સ્ટોરી છે. સો ચાઇલ્ડ ટ્રાફિકિંગ એ બહુ જ એક સેન્સિટિવ અને બહુ જ ઇમોશનલ મુદ્દો છે આપણી સોસાયટી માટે. આપણને એવું કહીએ છીએ કે બાળકોએ ભારતનું ભવિષ્ય છે. કોઈ પણ દેશ માટે બાળકો બહુ જ ઇમ્પોર્ટન્ટ એનો એક ભાગ છે. તો ચાઇલ્ડ ટ્રાફિકિંગ કયા હદે અને કયા સ્તરે થઈ રહ્યું છે અને આપણી આસપાસ જ એવા લોકો છે જેનાથી આપણે આપણા બાળકને સુરક્ષિત રાખવાનું છે. ગુડ ટચ, બેડ ટચ એ બધું આપણે શીખવીએ છીએ પણ ક્યાંક કદાચ આપણા સરાઉન્ડિંગમાં જ આપણું કોઈ ફેમિલી મેમ્બર હોય અને એનાથી જો આપણા ચાઇલ્ડને અબ્યુઝ થતું હોય તો કદાચ આપણે ક્યાંક એમાં પાછા પડીએ છીએ ઓળખવામાં. તો એના વિશેની એના વિશે અવેરનેસ ફેલાવવા માટેની આ એક ફિલ્મ છે. સોશિયલ મીડિયાવાળા આટલા સ્પીડી જમાનામાં બાળકોનો વિકાસ સાચાટમાં રૂંધાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, શું આપના મત છે? સો ઇટ ઇઝ બોથ ધ વેઝ. એટલે એક સિક્કાની બે બાજુ હોય છે. તો સોશિયલ મીડિયા જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો ઇટ ઇઝ અ સોર્સ ઓફ લર્નિંગ. બહુ જ બધી વસ્તુઓ છે જે તમે શીખી શકો ઘરે બેઠા દુનિયાના કોઈ પણ ખૂણેથી. અને જો એનો ઓવરડોઝ થઈ જાય, જો એના પર પેરેન્ટલ કંટ્રોલ નથી રહેતો તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ, વેરી વેરી ડેન્જરસ. થોડાક સમય પહેલાં જ પહેલી મેં ગુજરાત સ્થાપના દિવસ ગયો છે. ગુજરાતી સંસ્કૃતિ ફરી ઉજાગર થાય તે માટે નમ્ર પ્રયાસો કરવામાં આવે, શું વિચારો છો? મને નથી લાગતું કે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવાની જરૂર છે. જ્યારે આપણી સામે આપણી પાસે આટલા સક્ષમ પ્રોડ્યુસર્સ છે કે જે જગત જેવી ફિલ્મને બેક કરે છે, જે અલગ અલગ ટેસ્ટની ફિલ્મો બનાવે છે તો અને ગુજરાતી ઓડિયન્સ બહુ જ દિલથી એને વધાવે છે. તો મને લાગે છે કે ગુજરાતી ભાષાને ઉજાગર કરવાની જરૂર નથી. બસ એ આપણી અંદર ધબક્યા કરે, એ જીવ્યા કરે એના માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ જેનાથી ગુજરાતીઓ તો દેશના ખૂણે ખૂણે છે અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મારું ગુજરાતી એવું કહેવાય છે. એટલે આઈ ડોન્ટ થિંક કે એને ઉજાગર કરવાની જરૂર છે. બટ આઈ એમ પ્રાઉડ ટુ બી ગુજરાતી. ચૂંટાઈ છે. હું જગત મૂવીનો પ્રોડ્યુસર છું. અત્યાર સુધી ઘણા ગુજરાતી મૂવી બનાવ્યા છે અને અત્યાર સુધી ગુજરાતી લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે, બહુ સપોર્ટ કર્યો છે. આજે હું એક વિનંતી કરવા આવ્યો છું તમે બધાને. એઝ અ ગુજરાતી, એઝ અ વડોદરાનો વ્યક્તિ, હું વડોદરાથી બિલોંગ કરું છું અને મારી દરેક વડોદરાવાસીઓને એક વિનંતી છે કે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ ત્યારે જ આવશે ત્યારે દરેક ગુજરાતી લોકો થિયેટર બનીને ગુજરાતી મૂવી જોશે અને એનાથી ઇન્ડસ્ટ્રી ચાલશે અને ઇન્ડસ્ટ્રીના ઘણા સારા કલાકારોને એક ચાન્સ મળશે. આ મૂવી અમે જે બનાવ્યું છે એ આજે તમારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ શું છે એનું જ્ઞાન આપવા માટે બનાવ્યું છે. એટલે આ મૂવી હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે જરૂરથી થિયેટરમાં જઈને જોવે. આ તમારા પોતાના પરિવાર માટેનું મૂવી છે, તમારા પરિવાર માટે બહુ અગત્ય મૂવી છે. તો ખાસ તમે જઈને જો થિયેટરમાં અને ગુજરાતી મૂવીને પ્રોત્સાહન આપો. થેન્ક યુ. તમને આ વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર એવો છે કે હંમેશા અમે લોકો અત્યારે જેટલા બી ગુજરાતી મૂવી બનાવ્યા એ અલગ અલગ લેવલ પર બનાવ્યા છે, અલગ અલગ રીતે બનાવ્યા છે. છેલ્લો દિવસથી માંડીને તમે કૃષ્ણદાસ પેન જો કે છેલ્લા પ્રસંગો જો કે બસ જો તો અમારે એક સારો મેસેજ સંસ્થા તરીકે સમાજને આપવો હોય છે. સમાજને જો સારો મેસેજ પાસ થાય તો ગુજરાતી મૂવી જોઈને કે કોઈ પણ મૂવી લેંગ્વેજ મૂવી જોઈને જ્યારે સમાજ પોતાની સારી શરૂઆત કરે ત્યારે પોતાના સારા ગુણો આવે એની અંદર એના માટેની આ વિચાર કરવા માટેની આ મૂવી બનાવી છે. સોની પરિવારના સસરા પુત્રવધૂનું રહસ્યમય રીતે મોત નીપજ્યું, પિતા પુત્રની હાલત ગંભીર. વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારના સસરા પુત્રવધૂનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે જ્યારે પિતા પુત્રની હાલત ગંભીર છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવીને પીધાનું ખુલ્યું છે.
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારના બિંદુબેન સોની અને તેમના સસરા મનોહરલાલ સોનીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. મનોહરલાલના પુત્ર ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વિના જ બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ચેતનભાઈના ઘરની બહાર મૃતક બંનેના અસ્થિ કળશ બાંધેલા જોવા મળ્યા હતા. પોલીસે જ્યારે ચેતનભાઈને પૂછપરછ કરી ત્યારે તેમને પણ ઝેર પી લેતા જ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શેરડીના રસમાં પોટેશિયમ સાયનેટ ભેળવવામાં આવ્યું હતું. પાડોશીએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 5 વર્ષથી ભાડે રહેતા હતા. ક્યારેય કંઈ ઝઘડો કે કાંઈ સાંભળવા મળતું ન હતું. તેઓને કોઈ દેવું હોય તેવું પણ પોલીસને જાણવા મળ્યું નથી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે ચેતનભાઈ સામે હત્યાની કલમ દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક બાજુ નાગરિકોને પીવાના પાણીની સમસ્યા અને બીજી બાજુ વારંવાર પાણીની લીકેજ. વોર્ડ નંબર 1 વોર્ડ નંબર 2 વચ્ચેથી પસાર થતી મુખ્ય પાણીની લાઇન કે જે મિલિટરી બોયઝથી સિટીમાં પસાર થતી હોય છે, ત્યારે આગળ વારંવાર પાણીનું લીકેજ થવાના કારણે નાગરિકોએ જે વેરાનું વળતર છે તેનું ક્યાંક ને ક્યાંક વ્યર્થ જતું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાતના સમયે મિલિટરી પોલીસ 4 રસ્તા પાસે 9 મહિના પહેલાં બનાવેલ પાણીનું જે લીકેજ છે તે પાછું રોડ તોડીને બહાર આવી ગયું છે. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે આખો રોડ પર ગામડું કરી દીધું હતું. પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે રોડને જ ઉખાડી દીધો હતો. એક બાજુ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા, પાણી પ્રેશરની સમસ્યા, તેવામાં આ લીકેજ કેટલું યોગ્ય ભર ઉનાળામાં પણ નાગરિકોને પીવાના પાણી માટે જ્યારે વલખા મારવા પડતા હોય છે, તેવામાં લાખો લીટર પાણી ગટરમાં વહી જતું હોય ત્યારે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પોતાના ઉમેદવારના ચૂંટણી પ્રચાર છોડીને પણ નાગરિકો માટે દોડીને તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. જે કામગીરી રાતના સમયે ચાલુ કરી દેવામાં આવી હતી. પાણી લીકેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાણજીભાઈ પણ રાતના સમયે પાણી લીકેજની કામગીરી દરમિયાન હાજરી આપી કામને ઝડપી કરવા જણાવ્યું હતું. તેઓ દ્વારા પણ કમિશનરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કમિશનર પણ આંખો ખોલતા નથી તેવું લાગી રહ્યું છે. કેમ કે એક બાજુ નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, ત્યારે આજે લાખો લીટર પાણી ગટરમાં વહી જાય તે કેટલું યોગ્ય છે? નિજામપુરા સૈનિક છાત્રાલયની બહાર 9 મહિના પહેલાં આ જ રીતે એટલું મોટું લીકેજ થયેલું પાણીનું અને મારા દ્વારા જ આપના માધ્યમથી અધિકારીઓને મેં જણાવ્યું અને બીજા દિવસે આ લીકેજની કામગીરી કરી. એની પહેલાં પણ આ લીકેજની કામગીરી વારંવાર અહીંયા થાય છે. આજે પણ હું પ્રચારમાં હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા મને વિડીયો મોકલીને મને ફોન કરવામાં આવ્યો કે અહીંયા ભગીરથ સોસાયટીની બહાર સૈનિક છાત્રાલયની કોર્નરમાં વરસાદી ગટર છે, એમાં લાખો ગેલન પાણી વહી રહ્યું છે અને રોડ તૂટીને પાણીના ફુવારા ઉછળ્યા છે. મેં વિડીયો જોયો અને તાત્કાલિક હું પ્રચારમાંથી ડાયરેક્ટ જ અહીંયા આવી છું, કારણ કે હાલમાં ઉનાળો છે. 12 મહિના લોકોને પાણી પૂરતું નથી મળતું. ઉનાળામાં સૌથી વધારે કપરી પરિસ્થિતિ થાય છે. આજે લોકોના ઘરોમાં જે પાણી જવું જોઈએ એ રોડ પર વહી રહ્યું છે અને એટલે જ હું તાત્કાલિક અહીંયા સ્થળ પર પહોંચી છું. વિડીયો મેં મારા અધિકારીઓને મોકલ્યો છે. તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી છે. સાથે જ ભાઈ તમે હવે 2 દિવસ પહેલાં જે નાગરિકોને જે પાણીની સમસ્યા છે, જે ડોળું અને ગંદાતું પાણી મળી રહ્યું છે, તેના માટે તમે ચીમકી આપી હતી કે હવે મારે 2 દિવસ પછી જો કામગીરી નહીં થાય તો બેસવું પડશે, પણ કહેવાય કે પહેલાં જ પાછું એક લીકેજ ઊભું થયું. વિસ્તાર નિજામપુરા ગણો એ છે કબીલાસા સોસાયટીથી લઈને અમારા નતાસા પાર્કથી લઈને મારુતિ ટાઉનશીપ, સૂર્યોદય નગર, આખું નવાયાર્ડ, તમામ જગ્યાએ ગંદુ પાણી લોકોને મળતું હતું. મેં 3 દિવસથી અહીંયા આ ગંદા પાણી માટે લેખિતમાં પણ જાણ કરી હતી અને અધિકારીઓને પણ રજૂઆત કરી હતી, છતાં પણ મને બીજા દિવસે સુધારો ના લાગ્યો. એટલે મેં અધિકારીઓને ચીમકી આપી હતી કે 2 દિવસમાં મારા વિસ્તારની અંદરથી નિજામપુરા અને નવાયાર્ડમાં જો પાણી ચોખ્ખું નહીં મળે લોકોને તો હું 3જા દિવસે ધરણા પર ટાંકીએ બેસીશ. એટલે અધિકારીઓ 2 દિવસથી સતત કામગીરી કરી રહ્યા છે. ગઈકાલે પાણીનો સુધારો થયો હતો, એથી વધારે આજે સુધારો થયો છે, પણ હજુ પીવાલાયક પાણી નથી અને અધિકારીઓ કહે છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ, અમને 2 દિવસ હજુ આપો. એટલે અમે અધિકારીઓને કીધું છે કે ભાઈ એક બાજુ આચારસંહિતા છે, તમે કામગીરી કરી રહ્યા છો, 2 દિવસમાં રિઝલ્ટ નહીં મળે તો અમે 3જા દિવસે પાછા ધરણા પર બેસીશું. આપનું નામ?
પુષ્પાબેન વાઘેલા. હવે મારા કામ હાથેથી જતો હતો અને એકદમ જ મેં મારી નજર ગઈ તો પાણીના ફુવારા આવતા હતા અને ખાવા પડી ગયેલો અને ટ્રાફિક જામ હતો એટલે હું સ્થળ ઉપર પહોંચી ગઈ અને મેં એનો વિડીયો બનાવ્યો અને પહેલાં મેં અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 2 લાગે મને નતાશા પાર્ક તો મેં ભાણજીભાઈ પટેલને વિડીયો મોકલ્યો અને જાણ કરી ભગીરથ સોસાયટીમાં આવેલી કેસ છે. પછી મેં વિડીયો પુષ્પાબેન વાઘેલા જે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર છે એ વર્ષોથી આવા અસર કોઈ બી પ્રોબ્લેમ હોય એ તદંતરે ફોન કે જાણકાર આવી જાય છે સ્થળ પર અને પોતાનું જે કાર્ય કરવાનું હોય એ કરે છે. પણ પુષ્પાબેનને જાણ થતાં જ તરત જ સ્થળ પર પુષ્પાબેન રેલી છોડીને બી આવી ગયા અને એના જે કંઈ અધિકારીને જાણ કરવાની હતી એ અધિકારીને એમણે જાણ કરી અને એનું અગાઉ કામ કરશે અને 15 દિવસથી અમારા નતાશા પાર્ક મારુતિ ટાઉનશીપ સૂર્યનગર અને વોર્ડ નંબર 1-2 બેમાં ગંદુનું પાણીની સમસ્યા છે. અવારનવાર મેં ભાજપના કોર્પોરેટરને બી જાણ કરી છે અને પુષ્પાબેનને બી જાણ છે અને હમણાં જ અમે 6 વાગે મહાવીર રજપૂતને પીને જાણ છે અને ભાણજીભાઈ પટેલને ફોન કરવાથી ભાણજીભાઈ પટેલ રેલીમાં ના ગયા અને સીધા સ્થળ પર આવી ગયા અને વોર્ડ નંબર 1ના વોર્ડ નંબર 2માં ઘરે જઈ અને પાણી ચેક કર્યું તો એમને બી જાણ થઈ ગંદુ પાણી આવે છે તો એમણે મને 2 દિવસમાં ક્લીન પાણી આવશે એવી આશ્વાસન આપી અને ગયા છે. શું નામ તમારું? મારું નામ રજનીકાંત પટેલ, નતાશા પાર્ક સોસાયટીમાં રહું છું. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ડભોઈ કોલેજ ખાતેથી EVM ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ. 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારના 140 ડભોઈ વિધાનસભા ખાતે તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ કામગીરી. 140 ડભોઈ વિધાનસભા 279 મતદાન મથકો માટે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ. 1500 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ માટે તૈયાર. ચૂંટણી અનુલક્ષી ડભોઈ ST ડેપો દ્વારા 31 જેટલી બસો ફળવાઈ. કાયદા વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસે GID હોમગાર્ડ મળીને 480 જવાનોને તૈનાત કર્યા છે. તૈનાત રહેશે. CRPFના 52 જવાનો પણ ખડે પગે રહેશે. ગરમીને અનુલક્ષીને મતદાન મથકોની બહાર મંડપ, પીવાના ઠંડા પાણી સહિત વિકલાંગ મતદાન માટે વ્હીલચેરની સુવિધા ઊભી કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લાના મતદારોને રન ફોર વોટ થકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારો વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી તારીખ 7/5/2024ના રોજ મતદાન થનાર છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ મતદાર થાય તેમના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે છોટાઉદેપુર ખાતે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું. આજના આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા જણાવ્યું હતું કે જિલ્લા વાસીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરતા આવ્યા છીએ. જેમાં રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ફ્લેશ મોબ રેલી, સાયકલ રેલી જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ઉપરાંત આજે રન ફોર વોટ યોજાયું છે. સાથે સાથે મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેરીને મતદાન દિવસે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા આહવાન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે 7 તારીખે સવારે 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકાશે. મતદાન મથકમાં કોઈ પણ નાગરિક મોબાઈલ લઈને જઈ શકશે નહીં. તેમજ કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેની અવેજીમાં માન્ય દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે. આજની રન ફોર વોટ રેલી જિલ્લા સેવા સદન શરૂ થઈ ફાયર સ્ટેશનથી જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ, ST ડેપો, પેટ્રોલ પંપ 4 રસ્તાની જમણી બાજુ થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી સાથે રન ફોર વોટ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોટ, સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદ કુમાર પરમાર, રમતગમત અધિકારી, વિવિધ સરકારી કચેરીના અધિકારી, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા 15 દિવસથી આપણે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા હતા. આ અંતર્ગત આપણે અવસર ડિસ્કાઉન્ટ, એ ઉપરાંત સાયકલ રેલી, આજે આપણે રન ફોર વોટનું આયોજન કરેલું છે.
આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે. આપણે 7મી તારીખે મતદાન થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું. સાથોસાથ મહિલાઓ, વયોવૃદ્ધ, દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળ પર કરવામાં આવેલી છે. એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું. સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. સહપરિવાર મતદાન કરીએ. મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર આભાર. મતદાન જાગૃતિ માટે ડભોઈ ખાતે રન ફોર વોટ દોડ યોજાઈ. વધુમાં વધુ મતદાન થાય તે માટે દોડ યોજાઈ હતી. ડભોઈના તમામ 269 મથકોમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 6:30 કલાકે ડભોઈ ટાવર ચોકથી કોલેજ સુધી આ દોડ યોજાઈ. તાલુકા વહીવટી તંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ, અધિકારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં દોડમાં જોડાયા હતા. આજરોજ ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગોળ થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર વોટનું આયોજન તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં ખાસી સંખ્યામાં, મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 21 છોટાઉદેપુર મત વિસ્તાર, 140 ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને 7મી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે 7મી તારીખે આપણા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.